વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 15 જેનું નામ છે સરકાર, ગવર્નમેન્ટ, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. હવે આ સરકાર શબ્દથી તમે સૌ પરિચિત હશો. જ્યારે જ્યારે આપણે વર્તમાન પત્ર ટીવીની અંદર જે ન્યૂઝ આવે છે ત્યારે સરકાર વિશેના જે સમાચારો છે એ આપણને અવારનવાર જોવા મળતા હોય છે, અવારનવાર સાંભળવા મળતા હોય છે. કોણ છે આ સરકાર, તેની વાત આપણે કરવાના છીએ. આપણો દેશ એટલે ભારત, અને દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો એ કયો દેશ છે? તો કે દુનિયાની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો એ આપણો દેશ છે ભારત. એટલે કે ભારતે લોકશાહીને સ્વીકારેલી છે. લોકશાહી એટલે શાહી એટલે શાસન કરવું, તો કે જે દેશની અંદર લોકોથી, લોકો દ્વારા શાસન ચાલતું હોય તેને લોકશાહી કહેવામાં આવે છે. એટલે કે ભારતે લોકશાહી સ્વીકારેલી છે અને દુનિયાના તમામ દેશની સરખામણીમાં ભારતની અંદર વાત કરીએ તો ભારત જ એક એવો દેશ છે જે મોટામાં મોટી લોકશાહી ધરાવે છે. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે કે દેશનો વહીવટ કરવા માટે કોની જરૂર પડે છે? તો કે આ સમગ્ર દેશ છે, જે ભારત દેશ છે, એનું આપણે સંચાલન કરવું હોય, આ દેશની અંદર કોઈ નિર્ણય લેવા હોય અથવા તો કોઈ વહીવટ કરવો હોય તો આપણે સરકારની જરૂર પડે છે. આપણા ઘરની અંદર, તમારા ઘરની અંદર કે બીજા કોઈના ઘરની અંદર વાત કરીએ તો આખા ઘરનું સંચાલન કોણ કરતું હોય છે? તો કે આપણા કુટુંબની જે મોભી હોય અથવા તો આપણા દાદા હોય, આપણા પિતા હોય તો એ આખા ઘરનું સંચાલન કરતા હોય છે, આખા ઘરનું વહીવટ કરતા હોય છે. તો અહીંયા તો આખા દેશની વાત કરવાની છે કે ભાઈ આખા દેશનું સંચાલન કરવા માટે, આખા દેશની અંદર કોઈ અગત્યના નિર્ણય લેવા માટે, આખા દેશનો વહીવટ કરવા માટે આપણે કોની જરૂર પડે છે? તો કે સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરે છે. એટલે કે આ દેશનો વિકાસ થાય, આ દેશની પ્રગતિ થાય, ભારત દુનિયાના અન્ય દેશની સરખામણીમાં આગળ વધે, પોતાનો આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, તો એ વિકાસ માટે સરકારે ખૂબ મોટું આયોજન બનાવવું પડે છે. આખા વર્ષનું આયોજન હોય એ પહેલેથી બનાવી અને આયોજન મુજબ સરકાર છે એ કામ કરતી હોય છે અને દેશને વિકાસની તરફ લઈ જતું હોય છે, દેશને પ્રગતિની તરફ લઈ જતા હોય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર કરે છે. હવે સરકાર છે એ ગમે તેમ આડેધડ નિર્ણય ન લઈ શકે, કારણ કે એના માટે એને બંધારણને કેન્દ્રમાં રાખવું પડે. એટલે કે આપણા દેશનું સમગ્ર વહીવટ માટે અને આપણા દેશના સમગ્ર સંચાલન માટે એક માર્ગદર્શિકા બનાવવામાં આવ્યો છે, ગ્રંથ બનાવવામાં આવ્યો છે, બંધારણ, જેની અંદર તમામે તમામ પ્રકારની જોગવાઈઓ આપેલી છે, તમામે તમામ પ્રકારના કાયદાઓ આપવામાં આવ્યા છે, કલમો આપવામાં આવેલી છે. આ કાયદાઓ, આ જોગવાઈ અને આ કલમોને આધીન સરકારે છે એ નિર્ણય કરવાના હોય છે. કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય અને બધાને સમાનતાની નજરેથી જોવામાં આવે અને સૌને સમાનતા દ્વારા ચકાસવામાં આવે, સૌ સમાનતાને સ્વીકારે, એ માટે બંધારણને કેન્દ્રમાં રાખી એ સરકાર છે એ આપણા માટે કાયદા બનાવે છે. બીજું, આ કાયદાની અંદર જો એને લાગે તો એ સુધારો પણ કરી શકે છે અને તેનું અમલ કરવાનું કાર્ય પણ કરે છે. એ પણ સરકાર જ કરે છે. આપણા દેશની સરકાર ચૂંટણીમાં મત દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે આ સરકારની રચના કઈ રીતે કરવામાં આવે છે? તો કે મતદાન, ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે અને આ ચૂંટણીની આયોજનની અંદર એ મતદાન કરવામાં આવે છે. એટલે કે 18 વર્ષથી ઉપરના જે લોકો છે એમની પાસે ઇલેક્શન કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે. એ ચૂંટણી કાર્ડ દ્વારા તેઓ મતદાન કરવા જાય છે અને એને યોગ્ય લાગે એ વ્યક્તિને તે મતદાન કરી શકે છે. કોઈ મતદાન કરવા માટે બળજબરી કરી શકે નહીં, કારણ કે બંધારણની અંદર એ પણ એક જોગવાઈ આપવામાં આવેલી છે કે ભારતનો નાગરિક કોઈ પણ વ્યક્તિને મતદાન, એટલે કે જે
ઉમેદવારો ઊભેલા હોય છે એમાંથી કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર છે મતદાન કરવા માટે, એટલે તમને કોઈ વ્યક્તિ છે એ ઉશ્કેરી ન શકે, તમને ઈચ્છા પડે તમે મતદાન કરવા માટે સ્વતંત્ર છો. આપણો દેશ, આપણી સરકાર, એટલે કે સરકારના આમ જોઈએ તો સરકારના 3 અંગો છે. આ 3 અંગોથી સરકાર બને છે. એટલે કે આપણા જે અંગો છે આંખ, નાક, કાન, હાથ, પગ, એવી રીતે સરકારના પણ 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારા એટલે કાયદો, જ્યાં કાયદો ઘડવામાં આવે છે અને એના માટે જે સભા ભરાય છે અને જ્યાં કાયદો ઘડવામાં આવે છે એને કહેવામાં આવે છે ધારાસભા. કારોબારી એટલે કે આ કારોબારીનું કામ શું? તો કે જે કાયદો ઘડવામાં આવ્યો છે એને અમલમાં મૂકવાની જવાબદારી કોની હોય છે? કારોબારીની. અને ન્યાયતંત્ર એટલે કે કોર્ટ, તો કે કાયદાનો ભંગ કરનારને દંડ કરવામાં આવે છે અથવા તો સજા કરવામાં આવે છે. એટલે આ 3 અંગો છે, તમારે યાદ રાખવાના છે. ફરીથી સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારા એટલે કે જ્યાં કાયદો ઘડવામાં આવે છે એને ધારાસભા કહેવામાં આવે છે. કારોબારી એટલે કે જ્યાં કાયદાને અમલમાં મૂકવાની કામગીરી કરવામાં આવે છે એ કારોબારી. અને ન્યાયતંત્ર એટલે જે ઘડેલા કાયદા છે એ કાયદાનો કોઈ ભંગ કરે છે તો એને દંડ કે સજા એ આપણું ન્યાયતંત્ર કરે છે. ત્યાર પછી તે લોકશાહીની અંદર સરકાર કેટલા પ્રકારની છે? તો કે આપણો દેશ લોકશાહી છે અને આ લોકશાહીની અંદર 3 પ્રકારની સરકાર છે: સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, અથવા તો રાષ્ટ્રીય સરકાર અથવા તો સંઘ સરકાર. એટલે કે આ મુખ્ય સરકાર છે, એની નીચે રાજ્ય સરકાર છે અને એની નીચે સ્થાનિક સરકાર આવે છે. આ સ્થાનિક સરકારને તો આપણે આપણા જિલ્લાની અંદર જોઈએ છીએ. તો રાજ્ય સરકાર છે એટલે કે ગુજરાતની અંદર, આપણું રાજ્યનું નામ છે ગુજરાત, તો આખા ગુજરાતનો જે વહીવટ કરે છે, આખા ગુજરાતનું જે સંચાલન કરે છે અને ગુજરાતની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે નિર્ણયો લેવાના થતા હોય છે એ રાજ્ય સરકાર લેતી હોય છે. જ્યારે સમગ્ર ભારતનો વહીવટ કરવા માટે, સમગ્ર ભારત માટે નિર્ણયો લેવા માટે અને જ્યારે સમગ્ર ભારત માટે જ્યારે આયોજનપૂર્વક કામ કરવાનું હોય ત્યારે રાષ્ટ્રીય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર નિર્ણય લે છે. એટલે કે આપણી જે સરકાર છે એ મુખ્ય સરકાર કઈ છે? તો કે આપણી જે સરકાર છે એમાં મુખ્ય સરકાર છે કેન્દ્ર સરકાર, એટલે કે ભારત સરકાર. ત્યાર પછી આપણા ભારતની અંદર જે રાજ્યો આવેલા છે એને રાજ્ય સરકાર કહેવામાં આવે છે અને દરેક જિલ્લાની અંદર અને ગામડાની અંદર જે આવેલી છે એને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. તો આ રીતે આપણા ભારત દેશની અંદર 3 પ્રકારની સરકાર કાર્ય કરે છે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો આપણો દેશ એટલે ભારત. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો કોઈ દેશ હોય તો એ આપણો દેશ ભારત છે. ઘરનો વહીવટ અને સંચાલન કોણ કરે છે? તો કે તમારા ઘરનો વહીવટ અને સંચાલન તમારા ઘરના વડીલો જ કરતા હશે. બસ આ જ રીતે આપણા દેશનું સંચાલન પણ કોણ કરે છે? આપણા દેશનું સંચાલન પણ આપણી સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં આ સરકાર શબ્દ અવારનવાર સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે ક્યારે નિર્ણય લેવાના હોય ત્યારે આપણને સરકારની જરૂર પડતી હોય છે. દેશના વિકાસ માટે આયોજનપૂર્વક કામ કરવાનું હોય ત્યારે સરકાર કાર્ય કરતી હોય છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં અવારનવાર સુધારા કરવા, તેનો અમલ કરવાનું કાર્ય કોણ કરતું હોય છે? તો કે બંધારણની અંદર જ્યારે કાયદા બનાવવાના હોય છે અને આ કાયદાની અંદર જ્યારે સુધારા વધારા કરવાના હોય છે અને આ કાયદાનો જ્યારે અમલ કરાવવાનો હોય છે, આ તમામ પ્રકારના કાર્ય છે એ આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે બીજા રાજ્યોની જે સરકાર હોય છે એ કરતી હોય છે. આપણા દેશની સરકારને સેના દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે કે સરકાર બને છે કઈ રીતે? તો કે આ સરકાર બનાવવા માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર મતદાન કરવામાં આવે છે અને મતદાન દ્વારા સરકારની પસંદગી કરવામાં આવતી હોય છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો,
મેગેઝિન્સ એનું આપણે વાંચન કરતા હોઈએ છીએ અને આપણે આ વાંચન દ્વારા સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવતા હોઈએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા જેને લોકશાહી કહેવામાં આવે છે. ફરીથી સમજાવું છું, લોકશાહી કોને કહેવાય? તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી જે શાસન વ્યવસ્થા છે એને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. આ લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્વ અને એનું આગવું સ્થાન ધરાવે છે. આપણો દેશ, આપણી સરકાર, તો કે આપણો દેશ એ વિવિધતા ધરાવતો દેશ છે. એટલે કે આપણે હમણાં જ આગળના જ્યારે વાત કરી હતી કે ભાઈ વિવિધતામાં એકતા, તો એ ભારત દેશની અંદર જ જોવા મળે છે. એટલે કે આ દેશની અંદર ખૂબ વિવિધતા છે, બધી જ બાબતમાં વિવિધતા છે, છતાં લોકો સંપીને સાથે રહે છે. અને છેલ્લો શબ્દ એવો બોલે છે કે અમે ભારતીય છીએ. પછી તે ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે તહેવાર ઉજવતો હોય, ગમે તે ભાષા બોલતો હોય, છતાં છેલ્લો શબ્દ તો દરેક નાગરિકના મોઢામાંથી એ જ નીકળે છે કે હું આ એક ભારતીય છું. એટલે કે આપણા દેશની અંદર વિવિધતા રહેલી છે અને આ વિવિધતાની અંદર એકતા એ આપણો મોટામાં મોટો ગુણ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો જે મતદાન કરવા જાય છે એ મતદારો કોઈ હોય તો એ ભારત દેશની અંદર છે. એટલે કે આપણો દેશ છે. દેશની વિશાળતા, અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ એટલે કે સારામાં સારો વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. હવે તમને એમ થાય કે આ લોકશાહીની અંદર સરકારના ત્રણ પ્રકાર છે, તો કઈ રીતે આ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે? હવે આપણી જે રાષ્ટ્રીય સરકાર એટલે આપણી મુખ્ય સરકાર કઈ છે? તો કે ભારત સરકાર. હવે ભારત સરકાર ક્યાં છે? તો કે દિલ્હીની અંદર. તો દિલ્હીની અંદરથી એક જ જગ્યાએથી આખા દેશનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બને. એટલા માટે સરકારે શું કર્યું છે? એના પ્રકાર પાડી દીધા છે. કારણ કે ભારત સરકાર છે એ આખા ભારતની અંદર પહોંચી શકે નહીં અને એક જ જગ્યાએથી આખા દેશનો વહીવટ કરવો એ શક્ય બને નહીં, અગવડતા ભરેલું રહે. એટલા માટે ભારત સરકારે એના ત્રણ પ્રકાર પાડી દીધા છે: રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. એટલે કે દરેક રાજ્યના ભાગ પાડી દીધા. એ રાજ્યને એ રાજ્યનો આખો વહીવટ અને સંચાલન કરવા માટે રાજ્ય સરકારની નિમણૂક કરી અને રાજ્ય સરકાર છે એ બધા જ જિલ્લામાં ન પહોંચી શકે એટલે એને સ્થાનિક સરકારની નિમણૂક કરી દીધી. આમ સરકારના ત્રણ પ્રકાર પડી ગયા, જેથી કરીને દેશનું સંચાલન વ્યવસ્થિત થાય, દેશનો વહીવટ બરાબર થાય, કાયદાનું સન્માન જળવાય અને દરેક છે એ કાયદાનો નિયમ છે એ પાળતા થાય. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર એમ ત્રણ પ્રકારની ભારતની અંદર સરકાર છે એ કાર્ય કરે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા માટે અને તેને લાગુ કરવા માટે આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. એટલે કે ત્રણ સ્તર બનાવવામાં આવ્યા છે, ત્રણ પ્રકાર બનાવવામાં આવ્યા છે. એ ખરેખર વ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે. કારણ કે આ જે દેશનો વિકાસ છે, એટલે કે દેશના વિકાસ માટે સરકાર જે સમગ્ર આયોજન બનાવે છે, જો આયોજન મુજબ કામ કરવું હોય અને આ આયોજન મુજબ ભારત દેશને આગળ લઈ જવો હોય, ભારત દેશની પ્રગતિ છે એ વધારે કરવી હોય તો એના માટે સરકાર છે એને વ્યવસ્થિત ધ્યાન આપવું પડે. તો એને વ્યવસ્થિત ધ્યાન આપવા માટે એને ત્રણ પ્રકાર પાડી દીધા. પહેલું છે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, જેથી કરીને દેશના નિભાવ માટે, દેશના વિકાસ માટે અને દેશની અંદર સમગ્ર કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે આ માટે સરકારે અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે આપણા દેશે છે એ લોકશાહી સ્વીકારેલી છે. એમાં લોકોને જ સર્વસ્વ ગણવામાં આવ્યા છે. પહેલાંના સમયમાં રાજાશાહી હતી, પણ હવે આ રાજાશાહી છે એ નાબૂદ થઈ છે. પહેલાંના સમયમાં દરેક રાજ્યનો વહીવટ છે એ રાજા કરતા. પરિણામે આપણો દેશ છે નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયેલો હતો. પણ અત્યારે તો આપણો ભારત દેશ છે અખંડ છે. એટલા માટે
હવે આખા દેશનું સંચાલન છે એ પ્રજાના હાથમાં આવી ગયું છે. એટલે કે આખા દેશનો વહીવટ છે એ કઈ રીતે કરવો એ ચૂંટણી દ્વારા પ્રજા નક્કી કરે છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે જોઈએ કે દુનિયાના દેશોની અંદર જોઈએ તો કે આપણા દેશે લોકશાહી સ્વીકારેલી છે, જ્યારે બીજા દેશો છે એમાંથી ઘણા દેશો છે એને સામ્યવાદી પણ સ્વીકારેલી છે, સામ્રાજ્યવાદી સરકાર પણ સ્વીકારેલી છે. તો જે વિશ્વના દેશો છે એણે જુદા જુદા સ્તરે સરકારની રચના કરેલી છે, પણ ભારત દેશે તો લોકશાહીનો સ્વીકાર કરેલો છે કે જ્યાં લોકોથી શાસન ચાલતું હોય એવી વ્યવસ્થા એણે કરેલી છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર જે આ બોર્ડ્સ પર લખેલા ટોપિક્સ છે એ ખૂબ જ અગત્યના છે અને ટોપિક્સ છે તમારે તમારા ચોપડાની અંદર લખી લેવાના છે. તો આ સરકારની આપણે જે વિગતે વાત કરી એ હવે પછીનો જે ટોપિક છે કે સરકારના પ્રકાર, એટલે કે દુનિયા લેવલે સરકારના પ્રકાર કયા કયા છે. તો કે આપણો દેશ તો લોકશાહી ધરાવે છે, પણ દુનિયાના જે બીજા દેશો છે એની જે સરકાર છે એ કેવા પ્રકારની છે એની વાત કરવાની છે. એટલે કે દુનિયાના બધા જ દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા છે એવું છે નહીં. એટલે કે ભારતની અંદર લોકશાહી છે તો બીજા દેશની સરખામણી કરીએ તો આપણે તો બીજા દેશની અંદર સામ્યવાદી સરકાર પણ આવેલી છે. તો આ સામ્યવાદી સરકાર શું છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. લોકશાહી સરકાર શું છે તો એની વિગતે વાત પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. અને ત્યાર પછી રાજાશાહી સરકાર શું છે તો કે આ રાજાશાહી સરકાર ઘણા દેશની અંદર આજે પણ રાજાશાહી સરકાર છે. તો એ રાજાશાહી સરકારની અંદર કઈ રીતે નિર્ણયો લેવાતા હોય છે, કઈ રીતે કાયદાઓ બનતા હોય છે, એનો સમગ્ર વહીવટ કઈ રીતે થતો હોય છે અને ત્યાં કઈ રીતે રાજાની પસંદગી થતી હોય છે તેની વાત પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. ને લોકશાહીના મૂલ્યો, એટલે કે આપણે લોકશાહી ધરાવીએ છીએ તો લોકશાહીની અંદર કેવા કેવા મૂલ્યો હોય છે, કેવા કેવા હેતુ હોય છે તેની વાત પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ.